ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે અંબાજીના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। અહીં તેઓ આવ્યા એટલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજથી એટલે કે 10 ઓક્ટોબરથી માંડીને 17 ઓક્ટોબર સુધી એક સપ્તાહ માટે સંગઠન યાત્રા હતી એની આજથી શરૂઆત થઈ ચૂકી છે। જગદીશભાઈએ આજથી આ મંદિરના દર્શન કરીને અલગ અલગ જિલ્લા અને શહેરમાં જે સભાઓ થશે તેમાં સહભાગી બનશે, વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને આજથી અંબાજીમાં જે સ્વદેશી અપનાવવાની ઝુંબેશ ચાલે છે, હર સ્વદેશીના નારાને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। ત્યારબાદ તેઓ મહેસાણા, પાટણ, કલોલ, ગાંધીનગર વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે। જગદીશભાઈ જ્યારે બનાસકાંઠાના વતની હોય અને બનાસકાંઠામાં મા અંબેના દર્શન કરવા આવ્યા હોય ત્યારે કાર્યક્રમોમાં અને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। નાના બાળકો પણ બેન્ડ બાજા સાથે તેમનું વિશેષ સ્વાગત કરવા માટે તૈયાર રહી ચૂક્યા છે। શરૂઆત વિશ્વકર્મા માટે આ સંગઠન યાત્રા ખૂબ જ મહત્વની છે। અત્યાર સુધી એવી જાહેરાત નથી થઈ કે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે, જ્યારે આ જાહેરાત થઈ ચૂકી છે અને જગદીશભાઈ પોતે મા અંબેના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને બોલ મારી અંબે જય જય અંબેના નારા એ જણાવી દે છે કે આજથી જગદીશભાઈએ પોતાના કાર્યભાર સંભાળી લીધો છે અને એમના સુંદર મજાના કાર્યક્રમની આજથી શરૂઆત થઈ ચૂકી છે।